દરેકનું સપનું હોય છે પ્રગતિનું, સમૃદ્ધિનું, વિકાસનું અને ઝળહળતી સફળતાનું. પરંતુ સપનાઓને સાકાર કરવા માટે જરૂર હોય છે પ્લેટફોર્મની. એક એવું પ્લેટફોર્મ જ્યાં વિચારોને મળે મક્કમ દિશા, સપનાઓને મળે પાંખો અને કૌશલ્યની સાથે જ ખુલે નવી દિશાઓ. ऐसे कालखंड में हमने प्रवेश किया है और ये हमारा सौभाग्य है कि भारत के ऐसे अमृत काल में, ये अमृत काल का पहला वर्ष है. इस कालखंड में जो हम करेंगे, जो कदम उठाएंगे, जितना त्याग करेंगे, तपस्या करेंगे, सर्वजन हिताय सर्वजन सुखाय, एक के बाद एक फैसले लेंगे, आने वाले 1000 साल का देश का स्वर्णिम इतिहास उससे अंकुरित होने वाला है. મહેસાણા જિલ્લામાં આવી જ એક નવી શરૂઆત એટલે અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન મિશન, જ્યાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં ગુજરાતની એક નવી પહેલ એટલે નમો આઈ હબ સ્ટાર્ટઅપ ઇનોવેશન સેન્ટર, જેની શરૂઆત થઈ રહી છે. આપણે જાણીએ છીએ કે 2030 સુધીમાં યુવાનોની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે ભારત. ત્યારે ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા સ્તરે રોજગાર, કૌશલ્યની તાલીમ, પ્લેટફોર્મ, ફંડિંગ, માર્ગદર્શન વગેરે માટે જરૂર પડશે અનેક ઇન્ક્યુબેશન સેન્ટર્સની. અને આગોતરું આયોજન કરવામાં તો ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુવાનોના વિચાર બીજ અને સામર્થ્યને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ મિશનનું ગઠન કરવામાં આવેલ છે. પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ પુરસ્કૃત મહેસાણાનું આ સ્ટાર્ટઅપ મોડલ હવે દેશના 783 જિલ્લાઓ માટે બનશે પ્રેરણા શક્તિ. નમો આઈ હબ, જેમાં સ્ટાર્ટઅપની સફળતા માટે છે અનુભવી મેન્ટોર્સ, આધુનિક ઉપકરણો, ગ્લોબલ નેટવર્ક અને 360 ડિગ્રી સપોર્ટ સિસ્ટમ. અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન મિશનના વિઝન સાથે આકાર પામેલ આ સેન્ટરમાં 13 થી 18 વર્ષના યુવાનો માટે છે અટલ ટિંકરિંગ લેબ અને સ્ટેમની સુવિધા. 35 વર્ષ સુધીના યુવાનો માટે સ્ટાર્ટઅપ અંતર્ગત ફંડિંગ, પેટન્ટ સપોર્ટ, મેન્ટોરિંગ અને વર્કસ્પેસ જેવી સુવિધાઓ. મહેસાણાની આ પહેલ થકી જિલ્લામાં અવેરનેસ ઓરિએન્ટેશન ટ્રેનિંગ અંતર્ગત અલગ અલગ ઇવેન્ટ્સ, વેબિનાર, સેમિનાર, વર્કશોપ, સ્ટાર્ટઅપ મહોત્સવ, ડેમો ડે જેવી ઇવેન્ટ્સનું આયોજન કરી 50,000થી વધુ યુવાનોને ઇનોવેશન અને સ્ટાર્ટઅપ વિશે માહિતગાર કરી યુવાનોમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશનના બીજ રોપ્યા છે. સાથે આજ સુધી 10 સ્ટાર્ટઅપ્સને ફંડિંગ પણ મળ્યું છે. નમો આઈ હબ સેન્ટર નવા વિચારોને આપે છે નવી સિદ્ધિઓ.